મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છીએ કે મેક્સ 1 ની અંદર જે ચેપ્ટર 3 આવે છે, મેક્સ 1 ની અંદર જે ચેપ્ટર 3 આવે છે એની અંદર આપણે પાર્ટ નંબર 1 આપણે આજ બનાવવાના છીએ અને એની અંદર આપણે જે ગ્રાફ પૂછાતા હોય છે, જીટીયુ પેપરની અંદર ગ્રાફ ઇમ્પોર્ટન્ટ પૂછાતા હોય છે. બધા પેપરમાં એક ગ્રાફ તો પૂછાય જ છે. એ તમને ગ્રાફ 4 માર્કમાં, 3 માર્કમાં અથવા તો 7 માર્કની અંદર પૂછાતા હોય છે, બરાબર? તો એ ગ્રાફ વિશે, ગ્રાફ કઈ રીતે દોરવો, ગ્રાફ માટે કોઠો કઈ રીતે તૈયાર કરવો અને ગ્રાફ બનાવવા માટે શું શું યાદ રાખવું જોઈએ, એ બધા વિશે આજે વાત કરવાના છીએ. તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ. અને વિદ્યાર્થી મિત્રો જે ગ્રાફ પૂછાતો હોય છે ને એની અંદર આપણે સૌથી પહેલા તો એક કોઠો તૈયાર કરવાનો રહે છે. એમાં સાઈનની વેલ્યુ અને કોસની વેલ્યુ બંને એમાં બનાવવાનો રહે છે. આપણે ત્રિકોણોમેટ્રી ટેબલ એક આવે છે, બરાબર? એ નાનું ટેબલ છે, એવું આપણે મોટું ટેબલ બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ટેબલ સૌથી પહેલા તો આપણે બનાવતા શીખીશું અને ટેબલને યાદ કઈ રીતે રાખવું એના વિશે શીખીશું. આપણે ટેબલને યાદ કઈ રીતે રાખવું એની સરળ રીતે યાદ રાખવાની રીત, એટલે કે એ રીત તો આપણે એમાં સમજાવી દીધી હતી. આના પહેલા પણ એક વિડીયો નાખેલો છે આપણો જૂનો, તો તેમાં તમે ના જોયો હજી સુધી તો તે પણ તમે જોઈ શકો છો. તો આપણે અત્યારે કોઠો કઈ રીતે બનાવવો અને એને કઈ રીતે સહેલાઈથી યાદ રાખવો એના વિશે અત્યારે પેલા વાત કરી લઈએ. તો સૌથી પહેલા તો આપણે કોઠો બનાવવા માટે સાઈન ને કોસની વેલ્યુ લખવી જશે. તો અત્યારે તો આમાં વિદ્યાર્થી મિત્રો હું લખીને તમને સમજાવી શકું એમ નથી. તો સૌથી પહેલા તો એ ફોટો હું લઈ લઉં છું કોઠાનો અહીંયા, અને પછી તમે એમાં તમને સમજાવું છું. કેમ કે અત્યારે બહુ લેટ થઈ ગયું છે, એટલે આપણે લાઇટિંગ એટલું નથી કે આપણે એનો પ્રોપર વિડીયો ઉતારીને તમને બતાવી શકું સમજાવીને. તમને લખેલ છે એનો ફોટો લઈને તમને એમાં સમજાવું છું અત્યારે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતનો કંઈક કોષ્ટક તૈયાર કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો, બરાબર? સૌથી પહેલા તો હવે આવો કોષ્ટક બનાવી, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આ કોષ્ટકની અંદર આપણે કઈ રીતે બનાવવો એ તમને સમજાવી દઉં. અહીંયા સાઈન લખેલ છે, અહીંયા કોસ લખેલ છે. સાઈનની વેલ્યુ શું થાય? આપણે સાઈનની વેલ્યુ શું થાય? 0 થાય, બરાબર? સાઈન અહીંયા આપણે થીટાના બધા ખૂણા લખેલ છે, 30, 0, 30, 0, પછી 30, 45, 60, 90 બધા અલગ અલગ ખૂણા લખેલા છે. અહીંયા 120 એ રીતના અલગ અલગ ખૂણા આમાં આપેલા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? આ રીતે તમારે સૌથી પહેલા તો 360 લગી બધા ખૂણા લખી લેવાના રહેશે. 0, 30, 45, 60, 90, 120 એ રીતે બધા ખૂણા તમારે પહેલા સૌથી પહેલા તો લખી લેવાના રહેશે વિદ્યાર્થી મિત્રો, બરાબર? બધા ખૂણા લખી નાખી પછી આપણે એની અહીંયા વેલ્યુ લખવાની રહેશે. એની વેલ્યુ એટલે કે સાઈન 0ની વેલ્યુ શું થાય? 0. સાઈન 0ની વેલ્યુ કેટલી થાય? 0 થાય, બરાબર? ત્યારબાદ સાઈન 30ની વેલ્યુ કેટલી થાય? સાઈન 30ની વેલ્યુ આપણે ઓલા કોષ્ટકની અંદર જોઈએ તો એમાં કેટલી આવે એને કેલ્ક્યુલેટ કરવાની. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ત્રિકોણમેટ્રિક ટેબલ અહીંયા ઇન્સ્ટર્ટ કરી દીધું, એટલે તમને સમજવું અને દેખાય તમને, એટલે સમજવું વહેલું પડે. અહીંયા સાઈન 0, સાઈનની આપણે ત્રિકોણમેટ્રિક ટેબલની અંદર શું કિંમત છે? 0, બરાબર? સાઈનની કિંમત 0 છે, એટલે આપણે અહીંયા આ ટેબલની અંદર પણ 0 લખી છે, બરાબર? ત્યારબાદ આપણે સાઈન 30ની કિંમત, સાઈન 30ની કિંમત શું છે? આપણા સાઈન 30ની કિંમત છે 1/2. 1/2 છે એ તમે કેલ્સીની અંદર ગુણો એનો કરશો, બરાબર? કેલ્સીની અંદર કરશો એ તમને શું જોવા મળશે? 0.5 જોવા મળશે. કેલ્સીની અંદર 0.5 જોવા મળશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે આપણે અહીંયા 1/2 પણ લખી શકીએ, અથવા તો તમે 0.5 યાદ રાખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સાઈન 45ની કિંમત શું છે? સાઈન 45ની કિંમત છે અહીંયા 1/√2. 1/√2, બરાબર વિદ્યાર્થી મિત્રો? 1/√2. હવે એને તમે કેલ્સીમાં કરશો ને એના તમને આન્સર મળશે 0.7, બરાબર? એ જ રીતે સાઈન 30ની કિંમત અહીંયા મેં મૂકેલી છે 0.9. 0.9 મૂકેલી છે. તો અહીંયા એનું √3/2 નું તમે કેલ્સીમાં કરશો ને એટલે એને તમને 0.1, 0.2, 0.9 જેટલી કિંમત મળશે. એક્રોસ 0.9ની એક્રોસ મળશે. એની માથે કંઈક હશે 0.9 આપણે એને સરેરાશ લખી છે. ત્યારબાદ અહીંયા સાઈન 90ની કિંમત તમને 1 આપી છે, તો આમાં પણ આપણે 1 મૂકી દીધી છે. 1 ને 0ની કિંમતમાં કાંઈ નહીં થાય, પણ આમાં જે આપણે કેલ્સીમાં કરશી, કેલ્સીની અંદર કરશી એટલે એનો તમને આન્સર જોવા મળી જશે. તો આપણે કેલ્સીમાં પણ તમને કરીને હમણાં બતાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં કેલ્સી નાખી દીધું છે, બરાબર? હવે આપણે કેલ્સીમાં કરીએ 1/2 કરીએ તો આપણે કેટલી કિંમત જોવા મળશે? 0.5, જે મેં અહીંયા લખી છે. 0.5 મેં લખી છે. આપણે કેલ્સીમાં કર્યું અહીંયા 0.5 મળ્યા છે, એટલે જ મેં સાચી કિંમત જ લખી છે, બરાબર? ત્યારબાદ હવે આપણે આગળ કરીએ. આગળ હવે છે આપણે આપેલા છે 1/1
√2 આપેલા છે, તો આપણે અહીંયા √2 લખી નાખીએ આપણે વિદ્યાર્થી મિત્રો. √2 ક્યાં છે? આ રહ્યા √2. √2 એની કિંમત તમને કેટલી મળે છે? અ, 1.4 ની આજુબાજુ મળે છે, એટલે કે એને 0.5, સોરી એમાં કંઈક મારી મિસ્ટેક લાગે છે વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રૂટનો ઓપ્શન પણ આવતો નથી અત્યારે, એટલે આમાં તમને દેખાડી શકું તેમ નથી. પણ વિદ્યાર્થી મિત્રો તમે તમારા જે કેલ્સી છે એમાં ટ્રાય કરશો, એમાં લખશો 1/√2 એવું લખશો, એટલે તમને એની વેલ્યુ 0.7 જ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમે અ, આનું સોલ્યુશન કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર વિદ્યાર્થી મિત્રો. અને આગળ આગળ હવે આપણે તમને આગળ કઈ રીતે યાદ રાખવું, અહીં લગી તો તમને યાદ રહી જશે, બરાબર, કેલ્સીમાં કરશો. હવે આગળ આપણે કઈ રીતે યાદ રાખવું એ તમને શીખડાવું હવે. તો હવે વિદ્યાર્થી મિત્રો એને યાદ રાખવા માટે તમે જેમ અહીંયા લખ્યું, અહીંયા એક લખી નાખ્યા, બરાબર. હવે એને એકને નહીં લખવાનું, હવે એને રિવર્સમાં લખતા જવાનું. અહીંયા કેમ છે? 0.9 છે, અહીંયા પણ 0.9 આવશે, બરાબર. એ જ રીતે અહીંયા 0.7 છે, તો અહીંયા પણ 0.7 જ આવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. એ રીતે આગળ તમારે લખતું જવાનું રહેશે. અહીંયા 0.5 આવ્યા, બરાબર, તો અહીંયા પણ 0.5 લખવાના, બરાબર. એ જ રીતે 0નું તો અહીંયા 0 લખી નાખવાનું વિદ્યાર્થી મિત્રો. પછી વળી 0 થી પાછું રિવર્સ લેવાનું, પછી વળી પાછું આમ લેવાનું, હજુ ફરે માઇનસની નિશાની આવશે. આ પહેલું ચરણ હતું, અહીં લગી આપણું આ પહેલું ચરણ છે, બરાબર. પહેલું ચરણ છે, આ પછી બીજું ચરણ છે, આ ત્રીજું ચરણ અહીં લગી છે, બરાબર. હવે પહેલા ચરણમાં સાઇનની વેલ્યુ શું થાય? પ્લસ હોય છે હંમેશા. બીજા ચરણમાં પ્લસ હોય છે, અને ત્રીજા અને ચોથા ચરણમાં સાઇનની વેલ્યુ થાય છે માઇનસ. ત્રીજા ચરણમાં અને ચોથા ચરણમાં સાઇનની વેલ્યુ થાય છે માઇનસ. એમાં આપણે પ્લસ હોય છે, આમાં પણ પ્લસ હોય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એ રીતે તમારે આ કોષ્ટક યાદ રાખવાનું છે, બરાબર. હવે એટલું કરશો ત્યારબાદ હવે અહીંથી મેં જેમ કર્યું હતું એ જ રીતે આપણે કરીએ, એટલે આપણે હવે અહીંથી આપણે 0 છે, હવે અહીંથી ઊંધું પાછું વળી પાછું હાલવાનું આપણે પાછું રિવેસ, એટલે તમને અહીંયા 0.5 આવશે, બરાબર. અહીંયા 0.5 છે, એટલે અહીંયા પણ 0.5 પણ માઇનસ લખવાના વિદ્યાર્થી મિત્રો. પછી 0.7 છે, અહીંયા પણ 0.7 લખવાના. ત્યારબાદ અહીંયા 0.9 છે, તો અહીંયા પણ 0.9 લખવાના, પણ માઇનસ આવશે વિદ્યાર્થી મિત્રો. કેમ કે ત્રીજું ચરણ અને ચોથું ચરણ માઇનસમાં હોય છે. અહીંયા અહીંયા -1 લખ્યો છે, તો અહીંયા 1 હતો, બરાબર. એ જ રીતે હવે પાછું અહીંથી 1 થી વળી પાછું આમ ઊંધું હાલવાનું, એટલે એ તમને શું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 9 છે, બરાબર, -9, તો અહીંયા પણ -9 આવશે. ત્યારબાદ -7 છે, તો અહીંયા પણ આપણે -7 જોવા મળશે. ત્યારબાદ અહીંયા 0.5 છે, તો અહીંયા પણ તમને 0.5 જોવા મળશે. ત્યારબાદ અહીંયા 0 છે, તો અહીંયા લાસ્ટમાં પણ 0 આવશે. એ જ રીતે સૌથી પહેલા તો તમારે આ ટેબલ રહ્યું એને તમારું પેપર હાથમાં આવે એટલે તમારા સપ્લિમેન્ટરીની પાછળની સાઈડ રફ પેજ કરી, રફ પેજ લખી, બરાબર, રફ પેજ લખી અને તમારે એને દોરી નાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. રફ પેજ લખી અને દોરી નાખશો, બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે ગ્રાફ પૂછાયેલો હોય તો તમને સમજવો, એટલે કે દોરવો સહેલો પડશે. આમાંથી વેલ્યુ જોઈને તમને દોરવો સહેલો પડશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે આપણે આ તો રેડી કરી નાખ્યું, બરાબર. સૌથી પહેલા તમારે આ કોષ્ટક બનાવી લ્યો, એટલે થીટાથી શરૂઆત કરવાની, પછી ખૂણા બધા લખી નાખવાના. 0 છે, 30 છે, 45 છે, 60, એ રીતના બધા પહેલા ખૂણા લખી નાખવાના. ત્યારબાદ સાઈન થીટા લખવાના, અને એની વેલ્યુ આપણે આ ટેબલમાંથી કેલ્સીમાં કરી, એ જ રીતે આ ટેબલમાંથી કેલ્સીમાં કરી એ રીતે આપણે આમાં મૂકતી જવાની, બરાબર. અહીંયા નીચે 0.5 આવે, 0.7 આવે, 0.9 આવે, 1 આવે, એ રીતે તમારે લખતી જવાની વિદ્યાર્થી મિત્રો, બરાબર. પછી એને ઉલટી લખવાની, અહીંયા ઉલટી લખીએ આપણે. ત્યારબાદ અહીંથી આપણે અહીંથી આપણે ત્રીજું ચરણ સરળ થશે, એમાં આવશે માઇનસની નિશાની, બરાબર. પછી ત્યારબાદ અહીંયા આપણે આ ચોથું ચરણ છે, બરાબર, એમાં પણ માઇનસની નિશાની આવશે સાઈનમાં, બરાબર. એ જ રીતે આપણે લખી નાખવાની રહેશે બધી જગ્યાએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી આપણે આટલું લખ્યું, ત્યારબાદ અહીંયા 1 થી શરૂઆત થઈ હતી ને, હવે આ સાઈનનું તો પતી ગયું, બરાબર. હવે અહીંયા 1 થી શરૂઆત થઈ હતી ને, તો આપણે સાઈન ને કોસ એકબીજાના ઇનવર્સ છે, બરાબર. સાઈન 0ની કિંમત 1 થાય છે, સાઈન 0ની કિંમત 1 થાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આમાં ટેબલમાં તમે જોઈ શકો છો. અહીંયા કોસની કિંમત 0 છે, બરાબર. તો સાઈનની કિંમત શું થાય? સાઈન 0ની કિંમત 1 છે. સાઈન 90ના ખૂણાની કિંમત શું થાય છે? 1 થાય છે. તો અહીંયા કોસ 0ની કિંમત શું થાય છે? 1 થાય છે. એ જ રીતે અહીંથી તમે જોઈ શકો છો કે અહીંયા 0
√3/2 છે તો અહીંયા પણ √3/2 છે, એટલે ઉલટું ચાલુ થાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે અને યાદ રાખવાની રીત પણ એ જ રીતે તમને કહી દઉં કે ગમે આમાંથી એક લાઈન, આ એક તમે યાદ રાખી લેશો ને લાઈન, એટલે આ કોસની પણ એમનેમ બની જશે તમારે લાઈન. એમ કે આમાં તમે આમ લખી નાખ્યું, બરાબર, આ રીતે તમે લખ્યું, પછી ત્યારબાદ એને ઉલટું લખશો એટલે તમને શું જોવા મળશે? ઉલટું લખશો એટલે તમને કોસની વેલ્યુ જોવા મળી જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે એ જ કર્યું છે, એ જ કરવાનું છે. અહીંયા 1 લખો તો અહીંયા પણ 1 આવશે, અહીંયા 9 આવશે, અહીંયા 0.9 આવશે તો અહીંયા પણ 0.9 આવશે, અહીંયા 0.7 આવશે તો અહીંયા પણ 0.7, પછી અહીંયા 0.5, અહીંયા 0.5, પછી અહીંયા 0 તો અહીંયા 0, બરાબર. એટલું લખી નાખ્યું. ત્યારબાદ કોષમાં પહેલા ચરણની અંદર પ્લસની નિશાની આવે છે, પછી ત્યારબાદ બીજા ચરણની અંદર માઇનસ નિશાની આવે છે, અને ત્યારબાદ ત્રીજા ચરણની અંદર પણ માઇનસ નિશાની આવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચોથા ચરણમાં પ્લસ નિશાની આવે છે. આ નિશાનીઓ તમારે ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે નિશાની ભૂલી જશો તો કોષ્ટક બનાવવો તમને અઘરો પડી જશે. તો આપણે આટલી નિશાની યાદ રાખી લઈએ. ત્યારબાદ આપણે અહીંથી હવે શું કરવાનું? માં કર્યું તે જ રીતે હવે આમ રિવર્સમાં લખવાના. અહીંયા આમ રિવર્સમાં લખતા જવાના અને માઇનસ નિશાની એડ કરતી જવાની. ત્યારબાદ અહીંયા 1 આવી જાય એટલે વળી પાછા અહીંથી આમ રિવર્સ જવાનું, આમ લખવાના રિવર્સમાં, અને અહીંયા એને આમ સીધા લખતા જવાના. એટલે તમને કોષનું કોષ્ટક એક આખું રેડી થઈ જશે, બરાબર. આ ત્રીજા 0 લગી માઇનસ નિશાની આવશે, ત્યારબાદ પછી અહીંથી પ્લસની નિશાની શરૂ થઈ જશે, બરાબર. વળી પાછા અહીંથી આમ ઉલટા લખી નાખવાના, ઉલટા લખશો અને અહીંયા આમ લખતા જવાના. એટલે તમારું આ કોષ્ટક આખું બનીને રેડી થઈ જશે. આ કોષ્ટક રેડી થઈ જાય, કોષ્ટક બની જાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી તમારે ગ્રાફ કઈ રીતે પ્લોટ કરવાનો, ગ્રાફની રકમ કઈ રીતે હોય છે તે હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા કંઈક આ રીતની રકમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે એ રકમમાં કઈ રીતે સોલ્યુશન કરવું એ તમને હવે કહું. તો અહીંયા શું રકમ આપેલી છે? y = cos x નો આલેખ રચો. y = cos x નો આલેખ લખો. એમાં રૂલ તમને શું આપ્યો છે? 0, પછી આવી નિશાની આપી છે, ત્યારબાદ x, અને ત્યારબાદ વળી પાછી આવી નિશાની આપી છે, અને પાઈ. આનો તમારે શું સમજવાનું? પાઈની કિંમત શું થાય? પાઈની કિંમત થાય 180. પાઈની કિંમત શું થાય? 180. એટલે આમાં શું કહે છે? 0 થી લઈ અને 180 સુધી તમારે જવાનું છે. એમાં 0 ને પણ લેવાનો છે સાથે, બરાબર. 0 થી લઈને 180 લગીનો કોષ્ટક બનાવવાનો છે. તો તમારે 0 થી લઈને 180 લગીનો પહેલા કોષ્ટક બનાવવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારે કંઈક કોષ્ટક બનાવી લેવાનું રહેશે. અને અહીંયા આપણે શું આવશે? અહીંયા આવશે આપણે આવશે અહીંયા x અક્ષ x અક્ષમાં હંમેશા ખૂણા આવશે, બરાબર. x અક્ષમાં આવશે ખૂણા, x અક્ષમાં ખૂણા આવે છે, બરાબર. ત્યારબાદ આપણે અહીંયા 0 થી લઈને ક્યાં લગી જવાનું છે? 0 થી લઈને 180 લગી જવાનો છે. અને તમારે આપણે શું કહેવાય, ઓલો 0 થી 30, 15 એ રીતના આપણે સ્કેલ કેટલો લેવાનો છે એ તમને સમજાવી દઉં. તો અહીંયા તમને શું આપેલું છે? x આપેલો છે, ખાલી x, અથવા તો થીટા પણ આપેલા હોય, બરાબર. તો ગમે ત્યારે ખાલી x અથવા તો ખાલી થીટા આપેલા હોય તો તમારે 30 નો અંતરાલ રાખવાનો, 30 નો અંતરાલ એટલે કે 30 નો સ્કેલ રાખવાનો. 0, 30, અહીંયા આવશે 30, 0 પછી અહીંયા આવશે 30, ત્યારબાદ 0 પછી 30, પછી 60, 90, 90, પછી એકદમ 30 એડ કરતા જવાના, ખાલી થીટા આપેલા હોય તો, બરાબર. પછી કદાચ એમ આપેલું હોય 2x અથવા તો 2 થીટા આપેલા હોય તો તમારે સ્કેલ રાખવાનો 15 નો, બરાબર. 2 થીટા આપેલા હોય તો તમારે સ્કેલ રાખવાનો 15 નો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 2x આપેલા હોય તો 15 નો સ્કેલ રહેવાનો, બરાબર. અને એ જ રીતે x ના છેદમાં 2 અથવા તો થીટાના છેદમાં 2 આપેલા હોય તો તમારે 60 નો સ્કેલ લેવાનો. કેટલાનો? 60 નો. આમાં 15 નો લેવાનો. 2x અથવા તો 2 થીટા આપ્યા હોય તો 15 નો, થીટાના છેદમાં 2 અથવા તો x ના છેદમાં 2 આપ્યા હોય તો 60 નો, અને ખાલી થીટા આપેલા હોય તો તમારે 30 નો, થીટા અથવા તો x આપેલા હોય તો 30 નો લેવાનો. તો અહીંયા પણ આપણે અંતરાલ 30 નો આવશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આપણે અહીંયા 30 નો અંતરાલ પહેલા તો લખી નાખીએ. સૌથી પહેલા છે તો અહીંયા આપણે અંતરાલ લખીએ તો અહીંયા 0 પછી કેટલા આવશે? 30 આવશે. ત્યારબાદ અહીંયા આવશે આપણે 60, બરાબર. ત્યાર પછી આપણે અહીંયા આવશે 90, ત્યાર પછી આવશે અહીંયા 120, બરાબર. ત્યાર પછી અહીંયા આવશે આપણે
150, ત્યાર પછી અહીંયા આવશે 180, બરાબર? તો અહીં લગીનો આપણે અંતરાલ લેવાનો છે, બરાબર? એટલે કે આપણે અહીં લગીનો આપણે ગ્રાફ બનાવવાનો છે. ત્યારબાદ અહીંયા આપણે શું લખવાનું? આ જે રકમ આપેલી છે તે અહીંયા નીચે લખી નાખવાની. 2 cos x, 2 cos x, બરાબર? આપણે y બરાબર 2 cos x એવું લખી નાખવાનું અહીંયા. y ઇક્વલ ટુ 2 cos x, બરાબર? એવું લખી નાખવાનું, બરાબર? ત્યારબાદ આપણે અહીંયા બાજુમાં ઉની કિંમત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઓલું ટેબલ હતું હમણાં તમને મેં જે સમજાવ્યું તે તમને સહેલાઈથી અહીંયા સમજાય તેના માટે મેં અહીંયા લઈ લીધું છે ટેબલને, બરાબર? તો અહીંયા આપણે સાઈન કોસ એક્સની વેલ્યુ એટલે કોસ જીરોની વેલ્યુ, આપણે કોસ જીરોની વેલ્યુ કેટલી છે? અહીંયા 1. તો અહીંયા પણ આપણે 1 લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા કેટલા લખવાના રહેશે? આપણે 1 લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ અહીંયા આપણે કોસ 60ની કિંમત ડાયરેક્ટ આપેલી છે. તો કોસ 60ની કિંમત કેટલી? કોસ 30ની કિંમત આપેલી છે. કોસ 30ની કેટલી છે? 0.9. તો અહીંયા પણ આપણે 0.9 લખવાની રહેશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા 0.9 લખી નાખીએ છીએ. ત્યારબાદ એની બાજુમાં અહીંયા કેટલી આવશે? 60 છે, બરાબર? 60 છે એટલે એની કિંમત કેટલી આપેલી છે? 0.5 આપેલી છે. કોષ્ટકમાં તમે જોઈ શકો છો કેટલી આપેલી છે? 0.5 આપેલી છે, બરાબર? ત્યારબાદ આપણે 90ની કિંમત કેટલી આપેલી છે? 0 આપેલી છે. તો વહાં પણ આપણે 0 લખી નાખીએ. અહીંયા પણ આપણે 0 લખી નાખીએ મિત્રો. તો અહીંયા 0 લખી નાખીએ. ત્યારબાદ એની બાજુમાં 120ની કિંમત કેટલી આપેલી છે? 120ની કિંમત આપેલી છે -0.5, -0.5 આપેલી છે, બરાબર? ત્યારબાદ 150ની એટલે કે 150ની વેલ્યુ કેટલી આપેલી છે? 150ની વેલ્યુ આપેલી છે -0.9, બરાબર? -0.9 બાજુના કોષ્ટકમાં આવશે -0.9, બરાબર? ત્યારબાદ એના બાજુના કોષ્ટકમાં આપણે 180ની કિંમત લાસ્ટ કિંમત મૂકવાની છે. 180ની કિંમત કેટલી આપેલી છે? આમાં 180ની કિંમત છે આપણે -1 આપેલી છે, એટલે -1 અહીંયા આપણે લખશું -1, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આ રીતનું આપણે કોષ્ટક એક બનાવવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો. આ રીતે આપણે એક કોષ્ટક બનાવવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો. આ કોષ્ટક બની જાય ત્યાર પછી તમારે ગ્રાફ પેપરની અંદર આટલું લખી આની ગણતરી લખવી હોય તો પણ ભલે, ના લખો તો બી ચાલે, બરાબર વિદ્યાર્થી મિત્રો? આપણે આમાં અહીંયા આગળ આપણે 2 આપેલા છે, બરાબર? આપણે આ ડાયરેક્ટ આ કોષ્ટકમાંથી વેલ્યુ લીધી, પણ અહીંયા આગળ આપણે 2 આપેલા છે, એટલે આ પણ જે પી વેલ્યુ આવી છે, જે પી વેલ્યુ એને 2 વડે ગુણવી પડે, બરાબર? આ જેટલી પણ વેલ્યુ આવી છે એને 2 વડે ગુણવી પડે. એટલે આપણે ડાયરેક્ટ આ વેલ્યુ લખી શકતા નથી વિદ્યાર્થી મિત્રો. આમાં અત્યારે ડાયરેક્ટ આ વેલ્યુ લખવાની નથી. જો અહીંયા ખાલી ઠીઠા આપેલા હોત તો તમે આ વેલ્યુ લખો તો ચાલત. આમાં ખાલી ઠીઠા આપેલા નથી. આગળ કેટલા આપેલા છે? 2 આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો આગળ 2 આપેલા હોય તો એની કોસ 0ની કિંમત કેટલી થઈ? 1 થાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? કોસ 0ની કિંમત કેટલી થાય છે? 1 થાય છે, બરાબર? તો અહીંયા આગળ આપેલા છે 2, એને ગુણ્યા 2 કરી નાખવાના. જેટલી કિંમત આવે એને ગુણ્યા 2 કરવાના. અહીંયા આપણે 2 લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો. 2, બરાબર? 2 મળી ગઈ આપણે. ત્યારબાદ અહીંયા કોસ 30ની કિંમત કેટલી થઈ છે? 0.9 છે, બરાબર? 0.9 છે. એને ગુણ્યા કેટલા કરવાના? એને ગુણ્યા 2 કરવાના. કોસ એની આપણે કેલ્સીમાં કરી તો આપણે એને કેલ્સીમાં કરશી તો આપણે એને મળશે 1.8, બરાબર? 1.8 એની વેલ્યુ મળી જશે, બરાબર? ત્યારબાદ આપણે અહીંયા 60ની કિંમત શું થઈ છે? કોસ 60ની કિંમત શું મળે છે આપણે આમાં? કોસ 60ની કિંમત મળે છે 0.5 મળે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા 0.5 ગુણ્યા કેટલા કરશી? 2, કેમ કે અહીંયા આગળ કોસની આગળ આપેલા છે 2, બરાબર? 0.5 ગુણ્યા 2 કરશી તો આપણે એની વેલ્યુ જોવા મળી જશે 1 વિદ્યાર્થી મિત્રો. એની કેટલી વેલ્યુ જોવા મળી જશે? 1 વેલ્યુ, બરાબર? તો આપણે અહીંયા 1 ઇન્સ્ટર્ટ કરી દઈશું, બરાબર વિદ્યાર્થી મિત્રો? અને આને આપણે હટાવી દઈએ સૌથી પહેલા તો, એટલે આપણે આગળ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ લખીએ તો અહીંયા આપણે કેટલી કિંમત જોવા મળી જશે? કોસ 90ની કિંમત કેટલી છે? કોસ 90ની કિંમત 0 છે, એટલે
એ ગુણ્યા 2 કરશો તો એમાં કંઈ ફેરફાર નહીં થાય. એની 0 ની 0 જ રહેશે. કોસ 120 ની કિંમત કેટલી છે? માઈનસ માઈનસ 0.5 માઈનસ 0.5 એને ગુણ્યા કેટલા કરવાના? 2. માઈનસ 0.5 ગુણ્યા કેટલા કરવાના? 2. માઈનસ 0.5 ગુણ્યા 2 કરશો એટલે તમને એની કિંમત કેટલી જોવા મળશે? એની કિંમત તમને જોવા મળશે -1. માઈનસ કેટલી જોવા મળશે? -1. બરાબર છે મિત્રો. ત્યારબાદ આપણે 150 ની આમાં કોસમાં વેલ્યુ કેટલી આપેલી છે? 150 ની વેલ્યુ આપેલી છે -0.9 -0.9 ગુણ્યા તમારે કેટલા કરવાના? ગુણ્યા 2. -0.9 ગુણ્યા કેટલા કરવાના? 2. -0.9 ગુણ્યા 2 કરશો એટલે તમને એની કિંમત કેટલી જોવા મળશે? 1.8. પણ કેટલી? -1.8 જોવા મળશે. ત્યારબાદ 180 છે. 180 ની કિંમત કેટલી છે આમાં? -1 એટલે કે તમને આમાં -2 જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. આ રીતે આખું તમારું ટ્રિગોનોમેટ્રિક ટેબલ અહીંયા બનીને રેડી થઈ જશે. હવે આને આપણે ગ્રાફમાં પ્લોટ કરવાની રહેશે. તો ગ્રાફમાં કઈ રીતે પ્લોટ કરવી એ તમને હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ગ્રાફ મેં પહેલેથી જ દોરેલ છે આમાં એ તમને સમજાવી દો. અને અહીંયા આપણે વેલ્યુ કોષ્ટકમાં લખીને રાખી દીધી છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આપણે આ પેપરનું સોલ્યુશનમાં પણ નાખેલ છે તો તમે જોઈ લેજો એમાં પણ. તો અહીંયા તમારે ગ્રાફ પેપરની અંદર આ રીતે કંઈક તમારે લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. આમાં ગ્રાફ પેપરમાં તમને પ્લોટ કરતા તો આવડવું જ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આમાં તમારે કંઈ નથી કરવાનું. જેટલો તમારે ખૂણાનો અંતરાલ હતો એટલો ગેપ રાખીને અહીંયા ખૂણા લખી નાખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. બરાબર? એટલા ખૂણા લખી નાખવાના. ત્યારબાદ અહીંયા તમારે કેટલા છે? જો 2 આવતા હોય તમારા વેલ્યુની અંદર 2 આવતા હોય આવું ક્યારે થશે? આવું ત્યારે જ થશે જ્યારે તમારે આગળ કોસની આગળ 2 લખેલી છે. કોસની આગળ 2 લખેલી છે. બાકી એવું તમારે બહુ ઓછું થશે કે તમારે તમારી કોષ્ટકની અંદર 2 આવી શકે. કેમ કે આપણે રકમમાં જ જે કોષ્ટક બનાવ્યું છે એની અંદર જ તમારે કેટલી વેલ્યુ આવે છે? ખાલી 1 લગી જ વેલ્યુ આવે છે. બરાબર? ખાલી 1 લગી જ વેલ્યુ આવે છે. એટલે આવું થશે. બરાબર? તો તમારે જો 1 લગી આપેલું હોય તો તમારે આમાં શું કરવાનું છે કે અહીંયા આમાં જુઓ તમે ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો તો આમાં મેં આમાં જો જે આખું આ બોક્સ છે. બરાબર? આ 1 સેન્ટીમીટરનું આખું બોક્સ છે. તો તમારે અહીંથી શરૂઆત કરવાની. તો તમારે ક્યાંથી? અહીંથી તમારે લખવાનું 0.1 થી જ હંમેશા શરૂઆત કરવાની. પણ જો 1 આપેલા હોય તો તમારે અહીંથી 0.1 લખવાના. અને અત્યારે મેં કઈ રીતે લખેલા છે તમે જોશો તો અત્યારે મેં આ નાના બોક્સથી આ આખા બોક્સ નથી લીધું, અડધું બોક્સ જ લીધું છે. બરાબર? કેમ કે આમાં રકમની અંદર 2 આપેલા છે. બરાબર? તો તમારે એક ખાસ ખ્યાલ રાખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. બરાબર? બાકી તો તમારે નોર્મલ જેમ કરો છો એમ જ 2 પોઈન્ટ મેચ કરતા જવાના. આમાં 0 આવતો હોય અને આમાં 2 આવતો હોય એવો પોઈન્ટ લેવાનો. અહીંયા આપણે 0 ને 2 પોઈન્ટ ભેગા થાય એવી સંખ્યા અહીંયા છે. બરાબર? ત્યારબાદ તમારામાં 30 આવતો હોય અને 1.8 આવતો હોય એવું લેવાનું છે. તો એવું અહીંયા છે. એ જ રીતે તમે આખી પ્લોટ કરતા જશો. બરાબર? ત્યારબાદ તમારે આખા ગ્રાફને ફ્રી હેન્ડથી આમ જોઈન્ટ કરી દેવાનો છે. અમારે આમાં કોમ્પ્યુટરની અંદર થોડોક તાણ હોય જે છે માઉસના હિસાબે. પણ તમારે ફોન મતલબ કે પેનથી કરશો તો સીધો જ જશે. બરાબર? આ રીતે તમારે આખો ગ્રાફ બનાવી અને રેડી થઈ જાય છે. આના તમને 7 માર્ક અથવા તો 4 માર્ક G2ની અંદર મળી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે આખો ગ્રાફ તૈયાર કરવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો તમારા કાલે એક્ઝામ છે લગભગ તો તેના માટે તમને બેસ્ટ ઓફ લક. તમારા એક્ઝામની અંદર ગ્રાફ એક હશે ને હશે 100%ની વાત છે. બીજા ક્વેશ્ચનની અંદર લગભગ ગ્રાફ મુકાતો હોય છે. તો તમે જોઈ લેજો તમારા G2ની પેપરની અંદર એક ગ્રાફ પૂછાશે ને પૂછાશે. આ થોડોક અઘરો હતો. આથી સહેલા પણ પૂછાઈ શકે છે. બરાબર? મેં તમને અંતરાલ શીખવાડ્યા એ રીતે પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. અને તમને હજી એક બીજી વસ્તુ કહી દઉં કે મેં એમાં સ્કેલમાં કીધું હતું કે 2 થીટા આપેલા હોય. બરાબર? 2 થીટા આપેલા હોય એમાં શું કરવાનું તમારે? આમાં આપણે કેમ મેન જે રકમ આવી હતી એની હારે આપણે ગુણાકાર કરતા હતા. બરાબર? એમાં શું કરવાનું? તમારે ખૂણાને ગુણવાના. 2 થીટા એટલે તમને અહીંયા 0 છે. 0 ગુણ્યા 2 એટલે 0 ની વેલ્યુ આવશે એમાં. અને 0 ગુણ્યા 30 0 ગુણ્યા સોરી 2 ગુણ્યા 30 2 ગુણ્યા 30 એટલે 60. અહીંયા ખૂણો છે 30 નો પણ તમારે અહીંયા રકમ મેલા છે 60 ની. એ રીતે તમારે પૂછાતા હોય છે. આપણે બધા હવે અહીંયા કવર કરી શકીએ એમ નથી પણ તમને એક ગ્રાફ તમને અહીંયા સમજાવી દીધો છે. એ જ રીતે તમારે લગભગ આ ટાઈપનો ગ્રાફ પૂછાશે વિદ્યાર્થી મિત્રો.
તો અહીં સુધી આપણો વિડીયો હતો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો નવા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબવો